પણ તારી ભૂલીમાં કોઈ નહીં, બીજાની ભૂલ ને તારી જ ભૂલ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, હવે જઈએ છીએ આજે ઘણા બધા દિવસો પછી. કાલે પણ ગયા હતા, પણ કાલે બ્લોગ નહીં શૂટ કર્યો. આજે થોડોક બ્લોગ બનાવ્યો. સંજુ પણ આ બાજુ ચાલે છે ઠેલી લઈને. નહીં સંજુ? જવું પડે ને ચાલતું જવાય કરીને ગાડી લીધેલી કે હા, તઈ બહુ ચાલતા હતા ને તો ગાડી લીધી. પછી તઈ જ્યાં લીમડી બાજુ તો પછી તઈ લઈ લીધી. તો હવે પાછું ચાલવું પડે, પણ થોડુંક સારી રીતે ફાવી જાય ને તો લાવવાની હોય બાઇક. પછી લઈ જવાનું બધું મુશ્કેલ પડી જાય દૂરથી. નહીં નજીક હોય તો ચાલે. નજીક હોય તો ચાલે. તો હેલો ફ્રેન્ડ્સ, હવે જઈએ કામ પર. ગુડ મોર્નિંગ, જય માતાજી બધા ફ્રેન્ડ્સને. તો અમે વાડી આવી ગયા છે અને આ બાજુ રેખા આવે છે. હવે બધું શર્ટ ને એવું બધું પહેરીને અને આ બધું માંડવી નીંદવાની છે. બપોર પછી અમે જતા રહ્યા હતા ને વરસાદ આવ્યો હતો ને તે દિવસે મૂકીને ગયા હતા. એ પાછું આજે નીંદવાનું થઈ ગયું એટલે પાછા આવી ગયા છે. કાલે ગયા હતા બીજે, ત્યાંથી ચાલીને આવે ને ગામમાંથી અહીંયા સુધી તો લગભગ 2 કિલોમીટર જેટલું હશે. લગભગ એટલું હશે, થાકી જવાય. તો ફ્રેન્ડ્સ, હવે તો અમે જઈએ છીએ. વાડીનું ગમતું નથી ને એટલે બતાડતા નથી. નહીં સંજુ? અને સંજુ તો મોડું આમથી આમ તડકો હાંભો આવે એટલે. હા, મને લાગ્યું કે સંજુ હવે બ્લોગમાં પણ નહીં આવતા તો એટલું બધું દિમાગ પર આવી ગયું. તો ફ્રેન્ડ્સ, ઘરનું થોડુંક વધારે બતાડવાનું. તો ઘરનું થોડુંક આપણે પણ આપણા યુટ્યુબ ફેમિલી ફ્રેન્ડ્સની થોડીક ફરમાઈશ પૂરી કરવાની હોય કે એમને જે ગમતું હોય એવું જ બતાડવું પડે. એવું જ પાછું હોય ફ્રેન્ડ્સ. એના તમને બ્લોગ ગમે બધા કમેન્ટ કરીને કહેજો. એના બ્લોગ ગમે તો કમેન્ટ કરીને કહેજો, નહીં તો લોકેશન બદલી નાખે. સંજુનું નક્કી નહીં, આનું નક્કી નહીં. તમને ખબર જ છે આખી યુટ્યુબ ફેમિલીને કે સંજુનું લોકેશન બદલતા વાર નહીં લાગતી. એટલે પાછા કમેન્ટ કરી દેજો. બાકી આ સંજુને તમારી ફરમાઈશ પૂરી કરવાની કંઈ થોડીક વાર લાગે કે થોડીક વાર 2-3 દાડા લાગે. 2-3 દિવસ લાગે ને તમને નવું લોકેશન બતાવે. તો એવું બધું છે ફ્રેન્ડ્સ. તો હેડો હવે ફટોફટ જઈએ. અને બહારનું હોય ને તો અમને મસ્ત એમ ઉજાસ લાગે ને ત્યાં થોડુંક આમ ઝાંખો પડી જાય, થોડુંક ઝાંખું લાગે. એટલે હંમેશા ને થોડાક બહારની સાઈડના થોડુંક તમને વધારે બતાડીએ. નહીં સંજુ? પછી રૂમમાં ઝાંખું લાગે એટલે નહીં ઉતારવાનું મન થતું. અને પાછું સાંજ થઈ ગઈ હોય ને એટલે એમ તો અમને રિયલમાં તો એમ બધું સારું લાગે, પણ બ્લોગમાં થોડુંક એવું લાગે એમ. કેમ કે અમારો એટલો બધો મોટો સ્માર્ટફોન નથી. નહીં સંજુ? મામૂલી છે 9000નો. થોડોક છે ને હલકા મેં અમારે છે એટલે અમારો કેમેરો બરાબર નથી ને એટલા માટે. તો સારું કહેવાય, 9000ના કેમેરામાં આટલું આવે. સારું જ કહેવાય ને આપણા માટે બધું સારું. પણ હા, બીજા નહીં આપણામાં આપણું નહીં સારું સમજતા એવું બધું હોય. તો હેડ હવે જઈએ ફ્રેન્ડ્સ ફટાફટ. તો ફ્રેન્ડ્સ આવી ગયા છે ને ભૂખ લાગી હતી મને એટલે થોડુંક ચા પણ બનાવી લીધી. ચા નાસ્તો થઈ જાય અને સંજુ પણ બેસી ગયા છે ચા પીવા માટે. મારી એટલો રેડી પણ મારી નહીં રેડી. ઠંડી થઈ જાય પછી શું કરવાનું? હા, હું રેડી લઉં મારી જાતે. કોઈના પર ડિપેન્ડ નહીં રહેવાનું. નહીં, આપણે પોતાની જાતે કરી લેવાનું કામ કે. તો દીખો અહીંયા ચા છે તો હાથ ચકના ઠંડી થઈ જશે એ પહેલાં હું પી લઉં. હવે આજે તો કંઈ વધારે ભૂખ નથી લાગે ને એટલે મરચાં ને ટામેટાનું શાક થોડુંક બનાવી દઉં. કેમ કે ચણાનું ને એવું શાક પડ્યું છે. એક મરચું પણ મસ્ત એવું શેકી લીધું છે, પણ છે ને મીઠું નાખવા ભૂલી.
તો મસ્ત એવું શેકી લીધું છે, શાક પણ થઈ ગયું છે ને હવે છે ને હું રોટલો બનાવી લઉં. તો ફ્રેન્ડ્સ હવે સાંજનો સમય થઈ ગયો છે અને દેખો બહાર કેવું હવે અંધારું અંધારું થવાયું છે. આ બાજુ અત્યારે જ બધું છે ને એ બાજુ કેવું મસ્ત એવું ચણીને કમ્પ્લીટ કરી લીધું છે. આ સંજુ હું લઈને આવ્યો હે? તો ફ્રેન્ડ સાંજનો સમય થઈ ગયો છે ને સંજુ અત્યારે બહાર, અને સંજુ કે બધા છે ને લઈને આવે તો હું પણ લેવા જાઉં. જોવા આ છે ને ખારી છે સંજુ, આ કેટલાની? ખાવાથી નહીં મતલબ, મારે પૂછવાથી પણ મતલબ છે. 100 રૂપિયાની? હા, અસલ રીતના પેક કરીને રાખવું પડે ને હેવાય નહીં જાય ચામાં ખાવા માટે નહીં. સંજુ ટેસ્ટ પણ કરી લીધો. તો ફ્રેન્ડ્સ મસ્ત એવી ખારી છે. અહીંયા છે ને વેચાવા આવીને તો બધા જ લાવતા હતા. તો સંજુ કે હું પણ જોવા જાઉં એમ મળે છે કે નહીં એમ. તો આવી ગયું નહીં એટલે હા પાછી બાંધીને રાખી દો. બાંધી દે ને સંજુ આટલું. તો પ્લસ જમવાનું બની ગયું છે ને થોડીક વાર બેઠા હતા ને દૂધ લેવા જવાની પણ વાર છે. તો સંજુ કહે કે હાંડો જમી લઈએ હવે, અને સંજુ પણ બેસી ગયો છે ને મસ્ત એવું જમવાનું પણ થઈ ગયું છે. હવે ખબર નહીં કેવું લાગે પણ મેં બનાવ્યું એટલે મારે તારીફ થોડી કરવી પડે. નહીં ભાવતો હોય તો એ સંજયને ભાવે એમ. રોટલા પણ મસ્ત એવા બનાવી દીધા છે અને મરચું શાક ને આમાં છે ને થોડુંક ચણાનું શાક છે બપોરનું, એટલે આ નહીં ભાવે ને તો એ સંજયને આતા ભાવશે એવી થોડીક ઉમ્મીદ રાખું છું. સંજુ પણ હાથ પગ ધોઈને બેસી ગયો છે તો હાંડા હવે જમી લી. તો ફ્રેન્ડ્સ સંજુ છે ને કપડાં લીધા ને તે કેવા સીવડાયા બધું ચેક કરે છે. આટલું ફિટિંગ કરાવીશ ને તો આવું લાગશે એમ. એ છે ને ત્યાં સીવડાવે ને એવું સમજીને નાખી દીધા કે અહીંયા હોય હું સીવડાવી દઉં એમ. પણ ત્યાં એ પહેરી જો તો એ એમ કેવું કરતા અહીં છે ને ત્યાં એમ સંજુ એમ છોકરા હોય ને એમના જ ત્યાં બધા સીવાવાળા છોકરા સ્પેશિયલ બધા જોવાના છોકરાનું સીવાવાળા, એટલે લોંગમાં થોડુંક શર્ટ ને પેન્ટ પણ આવી રીતના થોડુંક સીવી આલે. એટલે એમ આના જેવું એમ સૂટ નહીં કરતું નહીં સંજુ. એમ થોડાક ઉંમર લાયક હોય ને એમ બધા એના જેવા એમ થોડાક એમ લાગે. આ કેવું એમ એકદમ ફિટિંગમાં લોંગમાં ને એમ બધું એમ આના જેવું કેમ નહીં લાગતું એ નહીં ખબર પડતી. સંજુ બધું ચેક કરે. આટલા બધા પાછા સીવડાવી દીધા. હું તો ગઈ નથી, સંજુ એકલો ગયો હતો. એના મેં ઢગલો મેં કેટલા કારના કપડાં નથી લીધા ને તો હું લઈ લઉં. તો તૈયાર લાવજો અને સીવડાવવાના સારા હોય તો સીવડાવજો. તો સંજુ સીવડાવવા આ 2 પેન્ટ અને આ મને પેલું ના 3 શર્ટ આજ પહેરી જો આ કેવું લાગે એમ. એમ આયુ તને સૂટ મસ્ત કરતું સંજુ. આયુ એમ લાગે જ મસ્તનું, પણ છે ને એમ ખુલ્લું ને એવું થોડું, બાકી ફિટિંગ કરે તો હા ફિટિંગ કરાવી દે. થોડુંક ફિટિંગ કરાય ને સંજુ કેવો લાગે ખબર? કાકાના કપડાં પહેર્યા. લંબાઈમાં લાંબુ છે ને અસલ રીતના ફિટિંગ કરાવી લેજો તો જોશું પછી. બાકી પેન્ટ તો સંજુ તારે આ પેન્ટ જેવા નહીં આવી રહી.
શું કરે એનાથી ફિટ કરાવી દઈશ મેં બરાબર. મને ગમે ને તો જ રાખવાનો તું મારો દેખાય તો મસ્ત એક બ્લેક હતું બ્લેક કલરનું એક આવું ચેક્સ વાળું પછી એક આ હતું થોડુંક સહી જેવું અને આ બે પેન્ટ હતા બધું ચેક કરે છે એનું જૂનું શર્ટ છે ને એ બધું ચેક કરે પાછો આ કે આટલો આનંદમાં પાલ્યો તો માને જે આ પહેરીને ગયો તો આખું shirt આવડું મોટું છે. એ ફિટિંગ કરાવવા તો આવી નહીં જાય હા બધું સિલાઈ ને હિલાઈ બધું દેખાશે આવી સિલાઈ પણ તારી ભૂલીમાં કોઈ નહીં બીજાની ભૂલ ને તારી જ ભૂલ સિલાઈ કરવાની તારી ભૂલ ને તારે એક જ જગ્યાએ જઈ સીવડાવતા હોય ને સીવડાવવાનું હોય પછી ભલેનું મોડું થાય તો મોડું તૈયારી લેવાના હોય એક જોડી હવે કઈ આપણે પેલું કઈ અચાનક આવી ગયું મેં આમ જ કીધેલું કે મેં તને તઈ એટલે મારા મનમાં વિચાર એવો કે આ શર્ટનું છે આ શર્ટનું માપ આ શર્ટનું માપ હરખું આવશે ને એમ ટૂંકું લાંબુ થોડું થશે એમ પણ મતલબમાં આવું લુક નહીં લાગે એમાં કેવું શર્ટ ને પેન્ટ આપણે ત્યાં સીવડાયેલું એવું લુક નહીં લાગતું એમ તું આ આખી જોડી પહેરે ને તો ખબર પડે એમ એને એ શર્ટ પર પહેરીને ફિટિંગ કરાવે ને તો હાવ ખબર પડે બીજી મને કંઈ ખબર નહીં ફિટિંગ કરાવીને ચેક કરી લેવાનું ખુશ સંજુ હજુ નહીં દેખ કરે આવડે કેટલો 5-6 મિનિટ થઈ છે તારથી દેખે છે હજી કલાક નહીં કાઢતો હોય આ લાગે એમ બહુ ફેશન વાળો છે દેખ્યું ને કેટલું ચેક કરે જેવા તેવા કપડાય નહીં પહેરતો જૂના હોય ને એને પહેરી લે પણ બીજા થોડાક નહીં આતા દેખાતા ને આ બીજું પેન્ટ પાછું આટલો ઢગલો લઈને આવ્યો તો ફ્રેન્ડ્સ હવે અત્યારે તો ઘણી બધી રાત થઈ ગઈ છે અને હવે અમે સૂઈ જઈએ ઊંઘ પણ આવે છે ફોન જોઈને અને આ બ્લોગ અહીંયા સુધી રાખીને હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજે તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી બાય બાય